નાનપણથી જ આપણને રોજ સવારે વહેલા ઉઠવાની આદત પાડવામાં આવે છે અને આપણા માતા પિતા વડીલો પણ આપણને રોજ વહેલા ઉઠવાની સલાહ આપતા હોય છે. વહેલા ઉઠવાથી શરીર સારું બને છે અને માનસિક તંદુરસ્તી વધે છે એવું આપણા વડીલો કહેતા હોય છે. પણ આજના સમયની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે સવારમાં ઉઠવું ખૂબ જ મુશ્કેલ થતું જાય છે અને મોટાભાગના લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે સવારમાં વહેલા ઉઠી શકતા નથી. સવારે મોટા ભાગે લોકો 8 વાગે 9 વાગે અથવા તો 10 વાગે ઉઠતા હોઈએ છીએ. પણ આપણે જેટલા સવારે વહેલા ઉઠીએ છીએ અને જેટલી સ્ફૂર્તિ અનુભવીએ છીએ એટલી સ્ફૂર્તિ આપણે 9 વાગે 8 વાગે ઉઠવાથી અનુભવતા નથી. અને રોજ સવારે ઉઠવાની જો આપણી આદત હોય તો એના કારણે આપણે ઘણી બધી બીમારીઓમાંથી રાહત મેળવી શકીએ છીએ. ઘણી બધી એવી બીમારીઓ છે કે જે સવારે વહેલા ઉઠવાથી આપણે ઓછી કરી શકીએ છીએ. તો એવી કઈ કઈ બીમારીઓ છે કે જે વહેલા ઉઠવાથી આપણને એમાં રાહત મળે છે અને આપણે તંદુરસ્તીભર્યું જીવન જીવી શકીએ છીએ. એ જાણવા માટે સમજવા માટે બની રહો અમારી સાથે અને અમારી આ ચેનલ પર જો તમે નવા હો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મોડર્ન સાયન્સ, યોગ અને આયુર્વેદ એ લોકોનું પણ એવું માનવું છે કે રોજ સવારે વહેલા ઉઠવાથી શરીરની તંદુરસ્તીમાં વધારો થાય છે, શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે. અને ખરેખર એ વાત સાચી છે. રોજ સવારે વહેલા ઉઠવાની આદત જો કેળવવામાં આવે તો એવી કેટલીક બીમારીઓ છે કે જેમાં આપણે રાહત મેળવી શકીએ છીએ. સવારે વહેલા ઉઠવાની આદતના કારણે માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ સારી અસર થાય છે. દિવસભર સ્ટ્રેસ, ડિપ્રેશન અને આ બધી માનસિક સમસ્યાઓમાં જો રોજ સવારે ઉઠવાની આદત કેળવવામાં આવે તો આપણે એમાં સુધારો કરી શકીએ છીએ. કેમ કે સવારનું સૂરજનું પહેલું કિરણ આપણા શરીર ઉપર પડે છે તો એ આપણા શરીરમાં ડોપામાઇન અને સેરેટોનિન જેવા હેપી હોર્મોનને એક્ટિવ કરે છે અને એના કારણે આપણો મૂડ સારો રહે છે અને આપણે સ્ટ્રેસમાંથી ફ્રી થઈએ છીએ. એટલે કે આપણું માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ સારું બને છે. ડાયાબિટીસના મરીજો માટે પણ સવારે વહેલા ઉઠવાની આદત ખૂબ જ ફાયદાકારક છે. કેમ કે સવારે વહેલા ઉઠવાથી આપણું મેટાબોલિઝમ તેજ થાય છે અને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં ઘણી બધી રાહત મળે છે. અને એ સાથે સાથે જ સવારે આપણે થોડી નાની મોટી એક્સરસાઇઝ કરીએ છીએ, વોકિંગ કરીએ છીએ તો ઇન્સ્યુલિન સારી રીતે વર્ક કરતું થાય છે. હાર્ટની બીમારીથી પીડાતા લોકોને પણ વહેલા ઉઠવાની સલાહ આપવામાં આવે છે. જે લોકો મોડા સુધી સૂઈ રહે છે એમની અંદર કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય જેવી બીમારીઓ થવાની સંભાવના વધારે વધી જતી હોય છે. એટલે સવારે વહેલા ઉઠવાની આદતથી આપણે આપણા હાર્ટને પણ હેલ્ધી બનાવી શકીએ છીએ. સવારે વહેલા ઉઠવાથી આપણું ડાયજેશન ખૂબ જ સારું થાય છે. કેમ કે સવારે વહેલા ઉઠી અને આપણું દરેકે દરેક અંગ જે છે એ ખૂબ જ એક્ટિવ થઈ જતું હોય છે, એને એક્ટિવનેસ મળતી હોય છે અને સાથે સાથે આપણે વહેલા ઉઠી અને પાણી પીએ છીએ, હલકી ફુલકી નાની એક્સરસાઇઝ કરીએ છીએ અથવા તો થોડું ચાલીએ છીએ, જેના કારણે અને એની સાથે સાથે જ વહેલા ઉઠવાથી આપણી જે સવારની ક્રિયાઓ છે એટલે કે ફ્રેશ થવાની જે ક્રિયા છે એ ઝડપથી પતી જાય છે અને એના કારણે ગેસ, એસિડિટી, કબજિયાત જેવા પ્રોબ્લેમોથી છુટકારો મળી જાય છે. અને જો આપણું ડાયજેશન સારું હોય તો આપણે ઘણી બધી બીમારીઓથી દૂર રહીએ છીએ. એટલે જ સવારે વહેલા ઉઠવાથી આપણને ઘણા બધા હેલ્થ બેનિફિટ થાય છે. અને આ જે હેલ્થ બેનિફિટ છે એ ઓલ ઓવર મેં અનુભવેલા છે. એના ઉપર હું કોઈ દાવો નથી કરતી કે તમે વહેલા ઉઠશો તો તમારા બધા જ પ્રોબ્લેમો સોલ્વ થશે. એના માટે તમે તમારી લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ લાવશો, ખાવા પીવામાં ચેન્જીસ લાવશો તો તમને ઘણી બધી રાહત પડશે. અને જો તમે હાર્ટ રિલેટેડ, ડાયાબિટીસ અથવા તો ઊંઘના પ્રોબ્લેમથી અથવા તો ડાયજેશનના પ્રોબ્લેમથી પીડાતા હો તો તમે મારી સાથે તમારો 1-to-1 કોલ બુક કરી શકો છો. એટલે કે કન્સલ્ટ કોલ બુક કરશો તો હું તમને ત્યાં તમારા પ્રોબ્લેમનું બેસ્ટ સોલ્યુશન પ્રોવાઈડ કરીશ. અને હા, મને કમેન્ટમાં જરૂરથી જણાવો કે તમારી સવાર કેટલા વાગે થાય છે. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરો. અને આવા જ હેલ્ધી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.